તમારું શું જાતે કંઈ થઈ જાય તમારી છોકરી, તમારું શું જાતે મને એક વસ્તુ મારી બી 2 વર્ષની છોકરી છે, એ છોડી દો. તમારી આ ભાવના સમજુ. આ થતે તો તમારું શું જાતે એક વાત મને બતાવ. ચાલ, તમારા પર કોર્ટ મેટર થતે, પોલીસ કેસ થતે, તારીખ ઉપર જતો એટલે થતે ને, વધારે શું થશે? વસ્તુ તો અમારી જાય ને. હવે આમાં અમારો કોઈ વાંક નથી. આમાં મેડમ સ્લમ એરિયો છે, આ લોકોને એવું કે અભણ પ્રજા છે લોકોને. ધોબી તળાવના દુકાનદારનો અપના કામ બનતા ભાડ મેં જાય જનતા જેવો ખેલ સામે આવ્યો. વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં આવેલી શ્યામ જનરલ સ્ટોર નામની દુકાન ચર્ચાનો વિષય બની છે, કારણ કે અહીંથી એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે જેને સાંભળીને સામાન્ય માણસ પણ વિચારી જાય કે શું હવે લોકોના આરોગ્યની કોઈ કિંમત જ રહી નથી. મળતી માહિતી મુજબ સ્થાનિક એક જાગૃત નાગરિક દ્વારા આ દુકાનમાં એક્સપાયરી ડેટ વાળી ખાવા પીવાની ચીજ વસ્તુઓ વેચાતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી નહીં, પરંતુ જ્યારે મામલો ફૂડ વિભાગ સુધી પહોંચ્યો ત્યારે આજ રોજ સવારે ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દુકાનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળી ચીજ વસ્તુઓ મળી આવી હતી, જેમાં નાસ્તાની વસ્તુઓથી લઈને પેકેટ ફૂડ સુધીની અનેક વસ્તુઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું થોડા પૈસાની લાલચમાં લોકોની જિંદગી સાથે આ રીતે ખેલવાડ કરવો યોગ્ય છે? અહીં મોટેભાગના સામાન્ય પરિસ્થિતિના કે ગરીબ પરિસ્થિતિના લોકો વસવાટ કરે છે, અને જો એમના આરોગ્ય સાથે આવો ખેલ કરવામાં આવે તો વિચારો આ ગરીબ લોકો કમાવીને શું ખાશે કે હોસ્પિટલમાં પૈસા નાખશે? એક્સપાયરી ડેટ પસાર થયેલી ખાદ્ય વસ્તુઓ શરીર માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે. આવી વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગ, ઉલટી, પેટમાં દુખાવો, ચક્કર આવવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે તો આ વસ્તુઓ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. કટાક્ષ તો એ બાબતનો છે કે બહારથી દુકાન ચમકતી દેખાય, પરંતુ અંદરથી લોકોના આરોગ્ય સાથે સોદો ચાલતો હોય. ગ્રાહક વિશ્વાસ રાખીને વસ્તુ ખરીદે અને બદલામાં તેને બીમારી મળે, તો આવી બેદરકારીને શું કહેવાય? હવે જોવાનું એ રહેશે કે ફૂડ વિભાગ દ્વારા આ મામલે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે, અને આવી દુકાનો સામે કાયદાનો દંડો ખરેખર ચાલે છે કે પછી બધું કાગળો સુધી જ સીમિત રહેશે? સવાલ માત્ર એક દુકાનનો નથી, સવાલ છે આપણા અને તમારા પરિવારના આરોગ્યનો. આવી એક્સક્લુઝિવ ન્યૂઝ માટે સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ વાવ ન્યૂઝ ગુજરાતને. વાવ ન્યૂઝ વલસાડ, ગુજરાત. सबका ही रहता है. ભાઈ આવે છે. ₹10 માંગે અમે અહીંયા નાની પબ્લિક મેં એવું નથી કે મેં આ ભાઈ પાસે છે ને 30 થી 35 વાર માફી માંગી છે. અમારી ઓલાદ ખાઈને મારી જાય તો ભાઈ સોરીથી અમે આખી જિંદગી નીકળી જતા. અમારી 6 વર્ષની છોકરીઓ એની ખાધી છે એમાંથી. આ તો હું ઘરે ગયો જમવા માટે તો શંકા લાગી ગયું, તો એમાં જોયું અમે. તમારું શું જાતે કંઈ થઈ જાય તમારી છોકરી, તમારું શું જાતે મને એક વસ્તુ. મારી બી 2 વર્ષની છોકરી છે, એ છોડી દો. તમારી આ ભાવના સમજુ. આ થતે તો તમારું શું જાતે એક વાત મને બતાવ. ચાલ, તમારા પર કોર્ટ મેટર થતે, પોલીસ કેસ થતે, તારીખ ઉપર જતો એટલે થતે ને, વધારે શું થશે? વસ્તુ તો અમારી જાય ને. હવે આમાં અમારો કોઈ વાંક નથી. આમાં મેડમ અમે શું કહું છું કે આ દિવાળી પ્રોડક્ટ હતી, કંપનીને અમે ફોન કરી થાય કે રિપ્લેસમેન્ટ કરી જાઓ ને પછાડી મૂક્યું તો અમારો વેચવાનો કોઈ હેતુ નહોતો. આ વેચવાના હેતુ આ નાના ભાઈથી ભૂલમાં થયું છે. આ ભાઈએ મારા પાસે માંગ્યું, મને ખબર નથી કે આ ભાઈ મારા પાસે લઈ ગયા છે. આ નવા જ કસ્ટમર. માર્ચ 26 બરાબર. એ તો તમે મોટા છો ને એટલે નાના છોકરા અમારું છે. બેના સ્લમ એરિયો છે, આ લોકોને એવું કે અભણ પ્રજા છે, લોકોને હું આપી દેવાનું. કોઈ માણસ જાણીને નથી કરે. પણ મેડમ મારા પર એમાં જ તમારે બધી વસ્તુ એવી રીતે મૂકું છું, પણ આમાં છે લખેલું છે કે આ કુલ એરિયામાં જ મૂકવાનું છે, એટલે એને ફ્રીજમાં પછાડી મૂકવાનું. કારણ બાકી બીજો કોઈ કારણ નહીં. આમાં લખેલું છે મેડમ કંપનીની પ્રોડક્ટમાં કે આ પ્રોડક્ટ કંપની બહાર લેશે ને તો આવી પ્રોડક્ટની હાલત આ થઈ જાય. જ્યારે આપ્યું છે ને બેન, આ સત્ય હકીકત જ્યારે આપ્યું ને પરમ દિવસે રાતના કોઈ બી કંપનીના સેલ્સમેન 15 દિવસમાં વિઝિટ હોય છે.
હા બરાબર આવું અહીંયા પણ આ ફ્રીજ વેચવાના એવા સમય એ ફ્રીજમાં મૂકવા દીધું હવે અમે શું કરી શકીએ આમાં અમે અમારા પાસે કેવું આમાં ફ્રીજમાં બી લખેલું તમે એક નીચેનું ખાનું પછાડી એમાં મૂક્યું એકદમ પછાડી નોટ ફોર યુઝ એવી રીતે લખવાનું અમે નોટ ફોર સેલ એકદમ પછાડી મૂક્યું અને આ રિપ્લેસમેન્ટમાં જ છે તો તમે વેચાણ નહીં કરી નાના શકાય ભાઈને ને નહીં આઈડિયા તો આ ભાઈએ મારા પાસે માંગી મેં ના જ પાડી દીધી ચોખ્ખી ના પાડી દીધી. મારા પાસે પ્રોડક્ટ હતી એ પ્રોડક્ટ આ પણ આ ભાઈએ મારા પાસે સવારના માંગી હતી. આ ભાઈ મારા પાસે પહેલે કસ્ટમર બની આવ્યા હતા તો મેં એમને પહેલી વાર મેં ના કરી પછી કે ભાઈ છે ફ્રીજ મને કોઈ ના એ ખરાબ છે મેં કહી દીધું પછી એમને કીધું મેં રાતના લઈ ગયો સોરી ભાઈની ભૂલ છે મેં સ્વીકારું છું એનેથી અપાઈ એટલે ગયું એમણે એમ કીધું બેન એક મિનિટ હા સત્ય કીધું એમની મારા પપ્પા હતા ચશ્મા પહેરી એમને દેખાય નહીં સમજ એટલે કદાચ ભૂલ થઈ ગઈ આપણે કીધું કે ચાલ ઠીક છે મારી દીકરી સાથે જ હતી કેમ કે એમને ઉપર ને અંકલ આપેલું કીધું કે ભાઈ તારા અમે ભાઈ 3 જણા છીએ એટલે એ લોકો હું બહાર જોબ કરું એ લોકો પોતે પ્રિપેર બરાબર નથી છે. હવે આ પપ્પા કે ભાઈ હતા એ મને કોઈ આઈડિયા નહીં 2 જણા બેસે હવે આ જરાક બહાર ગયા હતા તો એ ભાઈ હતા નાનો એમ મારી મિસ્ટેક એક વસ્તુ આ સાહેબ એમ કહે છે કે આ વસ્તુ સુધરવું ગમે કે કાલે લોકો શું કરે મારી છોકરી ખાઈ લે છે આગળ કોલેજમાં જશે સાહેબ મને એક મારી મિસ્ટેક છે આપણે કંપનીનો મેં મૂકેલો તારી છોકરા આગળ રૂમમાં આવી એટલે ભૂલ કે માણસ એટલે થાય જો સાહેબ એક મારી હા, વાત ચાલો. સાજીદભાઈ એક તમારે તમારે બી સાંભળો તમારી હવે મારી ભૂલ થઈ ગઈ દરેક કોઈને કોઈ ભૂલ થાય મેં એટલું સાહેબ ભૂલ થઈ ગઈ અને આપણે કહી દઈએ અમે કંપની પાછો આપી દઈએ તમે પાછો આપી દો બરોબર એમાં કંઈ બીજું તમે તમે એમને રિફંડ આપી દો તો આપણે કહીએ ને બનાવવાનું અને એમાં મૂકવાનું છે નોટ ફોર સેલ અને એ વેચાવી જ ના જોઈએ બધી વસ્તુ એક્સપાયરી હોય રિપ્લેસમેન્ટ હોય બધું એમ જ જોઈએ વાત તમારી બેન સાચી પણ આમાં આ લોકો શું કહે છે ચલો અંદર તકલીફ છે મેડમ થાય છે ને તો કંપની આમાં આને કોડમાં મૂકવા કીધું છે કોણ ચલાવે દુકાન એનો આધાર કાર્ડ આપો આધાર કાર્ડ આપો અને આ ભાડેની છે કે ભાડાની છે ભાડા કરાર કરાવ્યા હવે 4 મહિના પછી કુંડન લાયસન્સ કે 4 મહિના ચાલુ જ નહીં ચાલુ પછી મેડમ બધી પ્રોસેસ એવું ના હોય તમારે એકવાર ધંધો ચાલુ કરો એટલે લાયસન્સ લેવું જ પડે ફી અમારે 1 વર્ષથી 100 રૂપિયા છે એટલું તમારે ના લેવું ધંધો ચાલુ કરાય જ નહીં વિધાઉટ લાયસન્સ તો તમારે પર કેસ થશે મેડમ આમાં શું હોય કે અમે છે ને આ બધું પ્રોસેસ છે કે 4 મહિના નહીં ચાલુ તો એટલે હિસાબ એવું થોડી હોય તમે ગાડી ચલાવો ત્યારે લાયસન્સ લેવા જાઓ કે નહીં જાઓ પહેલા તો પછી आने वाली तमाम एक्सक्लूसिव न्यूज का अपडेट पाने के लिए हमारे चैनल वाव न्यूज गुजरात को फॉलो करें, सब्सक्राइब करें, लाइक करें और ज्यादा से ज्यादा शेयर करें।